નમસ્કાર મિત્રો, આજે આપણે સાંભળીએ સધીમા અને તેમના મહાન ભક્ત હમીર અને કકુની પવિત્ર વાર્તા। તેના પહેલા આપણે સધીમાનો પરિચય જાણીએ। સધીમા હિન્દુ ધર્મમાં પૂજાતા એક પવિત્ર દેવી સ્વરૂપ છે। તેઓ ભક્તોની રક્ષા કરનાર અને દુઃખ દૂર કરનાર માતા તરીકે માનવામાં આવે છે। ખાસ કરીને સિંધ અને ગુજરાત વિસ્તારમાં સધીમા પ્રત્યે ખૂબ શ્રદ્ધા જોવા મળે છે। સધીમા વિશે માન્યતા છે કે તેઓ પોતાના ભક્તોની સચ્ચાઈ અને ભક્તિથી પ્રસન્ન થાય છે અને મુશ્કેલીમાં મદદ કરે છે। ઘણા ભક્તો માનતા હોય છે કે સધીમા અન્ન, પશુધન, ભેંસો અને પરિવારની રક્ષા કરે છે। સધીમાના પ્રસિદ્ધ ભક્તોમાં હમીર અને કકુનું નામ લેવામાં આવે છે। માન્યતા પ્રમાણે સધીમાએ પોતાના ભક્તોની ભેંસોની રક્ષા કરી અને તેમના દુઃખ દૂર કર્યા હતા। જૂના સમયમાં સધીમા માતાજીનો મહિમા ખૂબ મોટો હતો। તેઓ પોતાના ભક્તોની રક્ષા કરતા અને મુશ્કેલીમાં મદદ કરતા। તે સમયમાં સિંધ પ્રદેશમાં હમીર અને કકુ સધીમાના ખૂબ મોટા ભક્ત હતા। હમીર કકુ પાસે ઘણી ભેંસો હતી અને કહેવાય છે કે સધીમા પોતે તેમની ભેંસોની રખેવાળી કરતા। ભક્ત અને માતાજી વચ્ચે ખૂબ વિશ્વાસ હતો। તે સમયમાં ગુજરાતમાં પાટણમાં સિદ્ધરાજ સોલંકી રાજા રાજ કરતા હતા। રાજાની ભાભી મેણું મારું એ કહ્યું કે મને 150 ભેંસો હમીકુની લાવો, તમે શક્તિશાળી રાજા હોય તો જોઈએ। અને રાજાથી આ મેણું સહન ના થયું અને તે તેમની સેના લઈને ભેંસો લેવા ગયા। રાત્રે હમીર અને કકુને ખબર પડી। ભેંસો લઈ ગયા પછી પ્રાર્થના સધીમાને કરી, મારી ભેંસો રાજા લઈ ગયો છે, કૃપા કરીને મારી ભેંસો લાવો। સધીમાએ પોતાના ભક્તની પ્રાર્થના સાંભળી। સધીમા પોતાના દિવ્ય શક્તિથી પાટણ ગયા, જ્યાં રાજાનો મહેલ હતો। ત્યાં પીરોની રખેવાળી હતી, પરંતુ સધીમાની શક્તિ સામે કોઈ ઊભું રહી શક્યું નહીં। તે રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં સધીમા પ્રગટ થયા અને રાજાને કહ્યું, હે રાજા, તું ભેંસો લઈ ગયો છું, પાછી આપ। પણ રાજા, કહું હું ભેંસો આપું, પણ મારે તમારી ભક્તિ કરવી છે। પછી સધીમા હમીર કકુ ભેંસો લાવ્યા અને પછી માતાજી પાટણમાં વિરાજમાન થયા। તો મિત્રો, આ રીતે ગુજરાત આવ્યા સધીમા। જે સધીમાના ભક્ત હોય તો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરો। જય માતાજી।